Namaskar. Good morning to all. Today we are discussing about emergence and development of entrepreneurial class of America and Russia. Okay, so let's start. આજના આપણે જે મુદ્દા જોવાના છે તે છે અમેરિકામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ તેમજ રશિયામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. ગઈકાલના લેક્ચરમાં આપણે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ એ વિશે વાત કરી હતી. બરાબર, તો આજે આપણે આ બીજા બે દેશો છે અમેરિકા અને રશિયા, તેમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ કેવી રીતે થયો તે વિશે વાત કરવાની છે. તો અહીં આપણે જોઈએ તો બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની સરખામણીમાં અમેરિકાએ ઔદ્યોગિકરણ ક્ષેત્રે બહુ મોટો પ્રવેશ કર્યો. એટલે કે અમેરિકા છે તે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની કરતાં પાછળ ઘણા સમય પછી તે ઔદ્યોગિકરણ ક્ષેત્રે આગળ આવ્યું. ઈસવીસન 1850 સુધી અમેરિકા એક ખેતી પ્રધાન દેશ હતો અને ઔદ્યોગિક ક્ષેત્રે વણખેડાયેલું પડ્યું હતું. ઔદ્યોગિક ક્ષેત્ર છે તેમાં કાંઈ જ વિકાસ જ જોવા મળતો નહોતો. 1850 સુધી અમેરિકા છે એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાતો હતો. પરંતુ ઇંગ્લેન્ડની માફક અમેરિકામાં પણ આંતરવિગ્રહ થયો. આ આંતરવિગ્રહે વસ્તુઓની માંગમાં અસાધારણ વધારો કર્યો. તેથી ઔદ્યોગિક ક્રાંતિના જન્મ માટે બળ મળ્યું. હવે અમેરિકાની અંદર ઇંગ્લેન્ડની જેમ જ એકાએક વસ્તુની માંગ છે તે વધવા લાગી. બરાબર ને તેના લીધે ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થવા પામ્યો. આંતરવિગ્રહ પછી ઉદ્યોગોના વિકાસને ઉત્તેજના મળી તેમજ તે પ્રકારની આર્થિક નીતિ ઘડી કાઢવામાં આવી. હવે જેમ જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધતું ગયું તેમ દેશની આર્થિક નીતિઓ છે તે તૈયાર થતી થઈ અને બદલાતી થઈ, જેથી કરીને દેશનો વિકાસ સારા પ્રમાણમાં શક્ય બનાવી શકાય. તેથી જ ઈસવીસન 1860થી 1900 સુધીના ગાળામાં ઔદ્યોગિક ક્રાંતિનો જુવાળ ઊભો થયો. અમેરિકામાં નવા ક્ષેત્રોએ ખેડાણ કરવાની ક્ષમતા ધરાવતા ઉદ્યોગ સાહસિકો તૈયાર હતા. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1860થી 1900 સુધીના ગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ છે એ ખૂબ જ વિકાસ પામી અને આ સમયગાળા દરમિયાન અમેરિકામાં નવા ક્ષેત્રોએ નવી વસ્તુઓ ઉત્પાદિત કરવી, નવા ઉદ્યોગો સ્થાપવા, બરાબર, એ બધું કરવા માટે ઉદ્યોગ સાહસિકો તૈયાર થયા. હવે અહીં જોઈ શકાય છે આપણે કે 1860થી 1900 સુધીના ગાળામાં આપણે કહી શકીએ કે અમેરિકામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ સારા એવા પ્રમાણમાં થયો. બરાબર, હવે ઉદ્યોગ સાહસિકોના નવા સાહસને અનુરૂપ સમાજ વ્યવસ્થા હતી. તેથી ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસને સારું એવું બળ મળી રહ્યું. આમ અમેરિકાને મહાન ઉદ્યોગ સાહસિકો મળ્યા. આપણે વાત કરી કે 1860થી 1900 સુધીના ગાળામાં નવા ક્ષેત્રોમાં નવી વસ્તુ ઉત્પાદિત કરવા માટે ઘણા ઉદ્યોગ સાહસિકો છે તે ઊભા થયા. બરાબર, તેનો ઉદ્ભવ થયો. હવે આ જ અરસામાં એટલે કે આ જ સમયગાળામાં અમેરિકાને મહાન ઉદ્યોગ સાહસિકો મળ્યા, જેવા કે કાર્નેગીએ પોલાદ ઉદ્યોગનો મજબૂત પાયો નાખ્યો, રોકફેલરે ખનિજ તેલ ઉદ્યોગને જન્મ આપ્યો, આર્મરે માસ પેકિંગની પદ્ધતિ વિકસાવી. બરાબર, પછી ઓલિવર ઇવાન્સે સ્ટીમ એન્જિનની શોધ કરી, એલિયાસ હોવેની સીવવાના સંચારની શોધ કરી, મોર્સેની ચુંબકીય શક્તિથી ચાલતા સંદેશા વ્યવહાર
સંદેશાવાહક યંત્રની શોધ કરી. બરાબર, આ બધા જ જે ઉદ્યોગ સાહસિકો છે, આ બધા જ જે સંશોધકો છે, તે આ અરસામાં બહાર આવ્યા અને તેણે પોતાનો ધંધો વિકસાવ્યો. બરાબર, આમ આપણે જોઈએ તો આ બધા ઉદ્યોગ સાહસિકોએ તેમની કુશળતા, સંચાલન શક્તિ અને વેચાણ કળા દ્વારા મોટા ઔદ્યોગિક સાહસોને વિકસાવ્યા. એટલું જ નહીં, આ ઉદ્યોગ સાહસિકોએ પોતાના જ સંશોધન કેન્દ્રોની સ્થાપના કરી. તેથી પોતાના ઉદ્યોગોનું નવીનીકરણ કરવાનું કામ ખૂબ જ સરળ બની ગયું હતું. આપણે જોયું કે આ બધા જે અર્થશાસ્ત્રી, આ બધા જે ઉદ્યોગ સાહસિકો છે, તેને પોતાના ધંધાને વિકસાવવા માટે કંઈક ને કંઈક નવી શોધ કરી અને તેને દેશને કે જનતાને આપી. બરાબર, જેથી કરીને તે પોતાનો ધંધો પણ વિકસાવી શક્યા. એટલે આ રીતે અમેરિકામાં આપણે કહી શકાય કે 1860થી 1900 સુધીના ગાળામાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ શક્ય બન્યો. અલબત્ત ઈસવીસન 1929ની મહામંદીએ અમેરિકન ઔદ્યોગિક અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યું. તેથી 1933માં નવા પ્રમુખ તરીકે આવેલ એફ.ડી. રૂઝવેલ્ટે પરિસ્થિતિની ગંભીરતા તપાસીને મંદી નિવારવા માટે અનેક કાયદાઓ પસાર કર્યા, જે ન્યૂ ડીલ તરીકે ઓળખાય છે. હવે 1929ની મહામંદી, વિશ્વ મહામંદી. બરાબર, આ જે મહામંદી છે તે અત્યાર સુધીની સૌથી મોટી મહામંદી તરીકે ઓળખાય છે. 1929ની મહામંદી. તો આ મહામંદી આવી ત્યારે અમેરિકાનું જે અર્થતંત્ર છે તે ખોરવાઈ ગયું હતું. બરાબર, તેનું પૂરું થવા આવ્યું હતું. અર્થતંત્રમાં ઔદ્યોગિક અર્થતંત્ર છે, ઉદ્યોગોનો વિકાસ છે, તે ત્યાં ને ત્યાં અટકી પડ્યો હતો. તો આવા સમય દરમિયાન 1933માં ત્યાં નવા પ્રમુખ ચૂંટાયેલા હતા. તે હતા એફ.ડી. રૂઝવેલ્ટ. હવે એફ.ડી. રૂઝવેલ્ટે આ જે મહામંદીની જે સમસ્યા છે તેને પહેલાં ઓળખી, જાણી કે શું છે આ મહામંદીની અંદર, કઈ પ્રોબ્લેમ્સ રહેલા છે, કઈ મુશ્કેલીઓ રહેલી છે, તે વિશે તેણે જાણકારી મેળવી. ત્યારબાદ તેણે મંદી નિવારવા માટે કેટલાક કાયદાઓ બહાર પાડ્યા, કેટલીક નીતિઓ બહાર પાડી. બરાબર, તેને ન્યૂ ડીલ તરીકે ઓળખાય છે. આ નીતિ દ્વારા મુક્ત અર્થતંત્રમાં રાજ્યએ હસ્તક્ષેપ કરીને ઉદ્યોગ સાહસિકોમાં ચેતના પેદા કરવાનું કામ કર્યું. જો આ નીતિ એટલે કઈ હતી તો કે કેવા પ્રકારની નીતિ છે તેને ઘડી હતી રૂઝવેલ્ટે, તો કે અહીં મુક્ત અર્થતંત્રમાં રાજ્યએ હસ્તક્ષેપ કરવો એટલે કે જે ખાનગી વ્યક્તિ, જે લોકો ઉદ્યોગો ધરાવે છે, તેમાં સરકારે હસ્તક્ષેપ કરવો, સરકારે પણ થોડો હિસ્સો ધારણ કરવો એ ધંધાની અંદર. બરાબર, કોઈ પણ ઉદ્યોગ ધંધાની અંદર. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિકોમાં ચેતના ઊભું કરવાનું, એટલે કે ઉદ્યોગ સાહસિકો ફરી પાછા ઊભા થાય, જે મહામંદીને લીધે બેસી રહ્યા છે, બરાબર, ફરી પાછા ઊભા થાય તે માટે આ નીતિ છે તે કરવામાં આવી હતી. પ્રોફેસર રૂઝવેલ્ટે ખાનગી ઉદ્યોગ સાહસિકોનો સહકાર પ્રાપ્ત કરીને ઔદ્યોગિક માલ સામાનના ભાવ વધારવાની નીતિ અપનાવી. આથી ઉદ્યોગ સાહસિકોનો નફો વધ્યો, મૂડીરોકાણ વધ્યું, મજૂરો કામે ચડ્યા અને બજારમાં માંગમાં વૃદ્ધિ થઈ. હવે પ્રોફેસર રૂઝવેલ્ટે શું કર્યું તો કે એણે ખાનગી ઉદ્યોગ સાહસિકોનો સહકાર લીધો અને ઔદ્યોગિક માલ સામાનના ભાવો વધારવાની નીતિ અપનાવી. હવે જે ઔદ્યોગિક ચીજ વસ્તુઓ જે છે, બરાબર, કાચો માલ હોય, મટીરિયલ્સ હોય, મૂડી હોય, મશીનરી હોય, તો આ બધી જે બાબતો છે, આ બધી જે વસ્તુઓ છે તેના ભાવો વધારવાનું શરૂ કર્યું. બરાબર, ભાવો વધારવાની નીતિ અપનાવી. આથી જો તે મશીનરીના અને તેના ભાવ વધશે તો જે ઉત્પાદન છે તે કેવું થશે, ઊંચા ભાવે થશે. ઉત્પાદન ખર્ચ પણ વધશે. ઉત્પાદન ખર્ચ વધશે એટલે લોકોની
ઉત્પાદન ખર્ચ વધશે એટલે વસ્તુની કિંમત વધશે. વસ્તુની કિંમત વધે એમ ઉદ્યોગ સાહસિક વર્ગ છે વધુ વસ્તુ વેચાય એટલે વધુ નફો કમાય. બરાબર. એટલે આ રીતે, અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જો હોય તો તે તો દરેક વ્યક્તિ લેવાના જ છે. એટલે આ રીતે ત્યાંની સરકારે, તે સમયની સરકારે આવા જે કાયદાઓ છે, આવી નીતિઓ ઘડી અને અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. તેથી જ અહીં કીધું છે કે આ રીતે જ ઉદ્યોગ સાહસિકનો નફો વધ્યો, મૂડીરોકાણ વધ્યું, મજૂરો કામે ચડ્યા અને બજારમાં માંગમાં વૃદ્ધિ થઈ. આમ આપણે કહી શકીએ કે આ નીતિ છે તે ઉદ્યોગ સાહસિક વર્ગને પુનઃ આગળ લાવવાની તક પૂરી પાડી અને પુનઃ ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસના સૂત્રધાર બન્યા. આ નીતિ દ્વારા, ન્યૂ ડીલ નીતિ દ્વારા ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે આગળ આવ્યો અને પાછો તેનો વિકાસ, તેનો ઉદ્ભવ છે તે ફરીથી શક્ય બન્યું. ત્યારબાદ એના પછીનો પોઈન્ટ છે, આપણે જોઈએ તો અમેરિકામાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસમાં જે નીચેના જે 8 પરિબળો આપ્યા છે, આ 8 પરિબળો છે તેણે મૂલ્યવાન ફાળો આપ્યો છે. એમાં આપેલા છે આંતરવિગ્રહ, વણવપરાયેલ વિપુલ સાધન સંપત્તિ, શ્રમના પુરવઠામાં વૃદ્ધિ, મુક્ત વ્યાપાર નીતિ, સંરક્ષણાત્મક ઔદ્યોગિક નીતિ, લોકોમાં પડેલી ઉદ્યોગ સાહસિકતાની ગર્ભિત શક્તિઓ, ટેકનિકલ શિક્ષણ અને સંશોધનોને ઉત્તેજના, ઔદ્યોગિક ક્ષેત્રને પોષક અનેક શોધખોળો. હવે જે આમાં આપણે જોઈએ તો અમેરિકામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ શક્ય બન્યો, તો તેના માટે કયા પરિબળો છે તે કામે લાગ્યા, કયા પરિબળો છે તે તેને અસર કરે છે, બરાબર, તેને લાયક છે. તો એમાં આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકતા અંગેની જે શક્તિઓ વ્યક્તિની અંદર છુપાયેલી હતી તે બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. બરાબર, તે બહાર લાવવાનો પ્રયત્ન અહીં આ સમયગાળા દરમિયાન 1860 થી 1900ના સમયગાળા દરમિયાન થયો. તેથી ઉદ્યોગ સાહસિક વર્ગ આગળ આવ્યો. બરાબર, તેણે ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે પહેલ કરી. એના પછી ટેકનિકલ શિક્ષણ અને સંશોધનોને ઉત્તેજના મળી, ટેકનોલોજીનું મહત્ત્વ છે તે વધ્યું અને જે મશીનરીનો ઉપયોગ છે તે વધ્યો, ટેકનિકલ શિક્ષણ વધ્યું, ટેકનોલોજીકલ બાબતો વિશે હવેના વ્યક્તિઓ છે તે જાણકાર થયા, શ્રમના પુરવઠામાં વૃદ્ધિ થઈ, શ્રમિકો વસ્તી વધી તેમ તેમ શ્રમિકોમાં પણ વધારો થયો. બરાબર, હવે જે મજૂરો છે, શ્રમિકો જે છે, કામ કરતા વ્યક્તિઓ જે છે તેની સંખ્યામાં વૃદ્ધિ થઈ. એટલે હવે આપણે જે વસ્તુ ઉત્પાદિત કરવાની છે તે આપણે સારા એવા પ્રમાણમાં કરી શકીએ. મશીનરી કરતા વ્યક્તિઓ દ્વારા થાય તે સારું કામ થાય. એટલે આ રીતે વ્યક્તિઓને રોકી અને સારા એવા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન મેળવી શકાયું તે રીતે. બરાબર, મુક્ત વ્યાપાર નીતિ અમલમાં મૂકી, સંરક્ષણાત્મક નીતિ અમલમાં મૂકી, પછી ઔદ્યોગિક ક્ષેત્રને પોષક અનેક શોધખોળો કરવામાં આવી. હવે આપણે આગળ જ જોયું કે ઉદ્યોગ સાહસિકનો વિકાસ, ઉદ્ભવ અને વિકાસ જ્યારે બંધ થતો હતો અમેરિકામાં, ત્યારે તેમાં અનેક શોધખોળો પણ થવા પામી છે. સીવવાના સંચાની શોધ, બરાબર, આપણે આગળ હમણાં જોયું આ રીતે. તો આવી બધી ઔદ્યોગિક શોધખોળો છે તે આ અરસામાં, આ સમયગાળા દરમિયાન થઈ હતી. તેથી ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ છે તે શક્ય બન્યું. અહીંયા આપણો અમેરિકાનો જે પોઈન્ટ્સ છે તે મુદ્દો છે તે પૂરો થાય છે. હવે છે રશિયામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. અહીંયા જોઈએ તો રશિયામાં ઈસવીસન 1460
થી ઈસવીસન 1917 સુધી ઝાર સરકાર સત્તા ઉપર હતી. કઈ સરકાર? ઝાર. 1460થી 1917 સુધી ઝાર સરકાર સત્તા ઉપર હતી. આ સરકારે રશિયા પર વર્ષો સુધી રાજ્ય કર્યું હતું. એટલે કે વર્ષો સુધી આ સરકારે સત્તા ભોગવી હતી રશિયા પર. આ ઝાર સરકાર એ આપ ખુદ ઝારશાહી હતી. એટલે કે વાસ્તવમાં તે સામંતશાહી વ્યવસ્થા હતી. હવે આ સામંતોએ ખેતી, ઉદ્યોગ અને વેપાર પર એકાધિકાર મેળવી અને પ્રજાનું મન ફાવે તે રીતે શોષણ કર્યું. બરાબર. આ જે રશિયામાં જે 1460થી 1917 સુધી જે સરકાર હતી તે રાજાશાહી જેવી સરકાર હતી. એટલે કે તે લોકો કહે તેમજ તેટલું જ થવું જોઈએ. બરાબર. તે લોકો કહે તેટલું જ વેતન મળે, કામ કર્યા પછીનું વેતન મળે. બરાબર. એટલે આ રીતે આ જે સરકાર છે તે એક હત્તુ સરકાર હતી. રશિયામાં આ સરકારે લાંબા સમય સુધી રાજ કર્યું, એટલે સત્તા ભોગવી. બરાબર. અને તેણે પ્રજાનું મન ફાવે તે રીતે શોષણ કરેલી. હવે સ્વાભાવિક છે કે શોષણ અને પ્રગતિ એક સાથે તો થાય નહીં. તેથી ઈસવીસન 1861 સુધી રશિયા ખૂબ જ પછાત રાષ્ટ્ર હતું. 1861 સુધી ખૂબ જ પછાત રાષ્ટ્ર તરીકે રશિયાનો સમાવેશ થતો હતો. હવે સામંતો, ખેડૂતો અને કારીગરો પાસેથી ખૂબ જ કામ લેતા હતા, પરંતુ તેઓને વળતર નહીવત આપતા હતા. હવે આ જે સરકાર છે તે શું કરતી હતી કે લોકો પાસેથી કામ કરાવી લે, પરંતુ વળતર તરીકે તેઓને પૂરતા પૈસા મળે નહીં. બરાબર. પૂરતા રૂપિયા આપતા નહોતા. તેથી ખેડૂતો અને કારીગરોની સ્થિતિ ગુલામોથી પણ બદતર હતી. હવે ઓછા પૈસામાં કામ કરવું અને પાછું વધારે કામ કરવું, તો આ એક પ્રકારની ગુલામી જેવું જ કામ થયું કહેવાય. પણ આપણે કહીએ તો ઝારશાહીનું અસહ્ય શોષણ જ તેના પતનનું કારણ બન્યું. હવે આ જે સરકાર છે, આ જે સત્તા ધરાવતી હતી ઝાર સરકાર, તેને લોકોનું ખૂબ જ શોષણ કર્યું. હવે લોકો સહન કેટલો ટાઈમ કરે? બરાબર. જાજો ટાઈમ સહન કરી શકે નહીં. એટલે તેથી જ કહેવાય છે કે ઝાર સરકારનું જે અસહ્ય શોષણ હતું તે જ તેના પતનનું કારણ બન્યું. હવે આપણે જોઈએ તો ઈસવીસન 1861માં પ્રજાના વિરોધને શાંત કરવા માટે ઝાર સરકારને મુક્તિધારો પસાર કરવાની ફરજ પડી. 1861માં પ્રજાએ વિરોધ કર્યો. બરાબર. લોકોએ વિરોધ કર્યો કે અમે આટલી ગુલામી, આટલું શોષણ નહીં સહન કરીએ અને અમે અમારા કામના બદલામાં પૂરતું વળતર મેળવીશું. ઓછું વળતર નહીં મેળવે, જેટલું કામ કરશું તેટલું અમે સામે વળતર પણ મેળવીશું. એટલે આ રીતે સરકારે વિરોધ કર્યો, આંદોલનો કર્યા. બરાબર. પ્રજાએ. ત્યારબાદ આ જે ઝાર સરકાર છે તેને મુક્તિધારો પસાર કરવાની ફરજ પડી કે હવે સૌ પોતપોતાની રીતે વર્ક કરી શકશે, કામ કરી શકશે, જેને જે રીતે કામ કરવું હોય તે. આથી ખેડૂતો મુક્ત થયા અને તેઓ ગામડા છોડીને શહેર તરફ વળ્યા. હવે અહીં બન્યું એવું કે મુક્તિધારો પસાર કર્યો એટલે બધા લોકો છે એ હવે મુક્ત થઈ ગયા. હવે જે ઝાર સરકારની અંડરમાં, એની ગુલામીમાં કામ કરવાનું હતું. ઓલા તો જે ઝાર સરકાર કહેતી એ પ્રમાણે જે લોકોએ વર્ક કરવું પડતું. પણ હવે તે ઝાર સરકારે મુક્તિધારો પસાર કરી દીધો 1861ની અંદર.
તેથી મુક્તિધારો પસાર થતાં જ બધા જ લોકો છે, ખેડૂતો છે, કારીગરો છે, સામંતો છે, બધા લોકો મુક્ત થઈ ગયા અને પોતપોતાની રીતે પોતાનું કામ શરૂ કર્યું. તેથી જ ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉદ્યોગ ધંધા શરૂ કરવાની તક પ્રાપ્ત થઈ. હવે જેવો ઝાર સરકારે મુક્તિધારો પસાર કર્યો તેવો જ ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ શક્ય બન્યો. હવે ઝાર સરકારે બાળ ઉદ્યોગને રક્ષણ આપ્યું, નિકાસ વધારવા પ્રયત્નો હાથ ધર્યા, મોટા ઉદ્યોગોને નાણાકીય સહાય કરી અને કરવેરાની નીતિ પણ ઉદ્યોગોનો ઝડપી વિકાસ થાય તેવી અપનાવી. હવે જો અહીં ઝાર સરકારે જ્યારે 1861થી મુક્તિધારો પસાર કર્યો ત્યારથી મોટા ઉદ્યોગોને બાળ ઉદ્યોગોને તેણે રક્ષણ આપ્યું, નિકાસો વધારવાના પ્રયત્નો કર્યા, બરાબર. એટલે કે વિદેશના દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં તેણે ખૂબ જ યોગદાન આપ્યું, મહત્ત્વનું સ્થાન ધરાવ્યું. મોટા ઉદ્યોગોને નાણાકીય સહાય આપી અને કરવેરાની નીતિ પણ એવી અપનાવી કે જેથી ઉદ્યોગોનો ઝડપી અને સારા પ્રમાણમાં વિકાસ કરી શકાય. પરિણામે 1914 સુધીમાં ઉદ્યોગ સાહસિક વર્ગને પોતાના ઉદ્યોગો શરૂ કરવાની સુંદર તક પ્રાપ્ત થઈ. એટલે કે રશિયામાં આપણે કહી શકાય કે 1914 સુધી ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ છે તે સારા એવા પ્રમાણમાં શક્ય બન્યો નહોતો. ત્યાર પછી 1914 પછી જે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તેનો ઉદ્ભવ અને વિકાસ છે તે શક્ય બન્યો. ઝાર સરકારે લાંબા ગાળાનો વિચાર કરીને દેશમાં વિદેશી મૂડી અને વિદેશી ટેકનિશિયનોને આમંત્રણ આપી અને આધુનિક કારખાના પદ્ધતિને વિકસાવવાનો પ્રયત્ન કર્યો. જો અહીં આપણે કહી શકીએ કે ઝાર સરકાર છે તે પહેલાંના સમયમાં તેણે ખૂબ જ ગુલામી કરાવી લોકો પાસે, પોતાની પ્રજા પાસે, બરાબર. પરંતુ જેવો તેણે મુક્તિધારો પસાર કર્યો તેવો તેણે પ્રજાના હિતને મહત્ત્વ આપ્યું. પ્રજાનું હિત કેમાં રહેલું છે, બરાબર, દેશનું હિત કેમાં રહેલું છે તેમાં તેણે મહત્ત્વ આપ્યું. હવે ઝાર સરકાર છે તે લાંબા ગાળાનું વિચારતી થઈ અને તેણે પોતાના દેશમાં વિદેશી મૂડી અને વિદેશી ટેકનિશિયનોને આમંત્રણ આપ્યા. વિદેશના લોકોને પોતાના રશિયાની અંદર ઉદ્યોગ ધંધો શરૂ કરવા માટેની શરૂઆત કરી, બરાબર, પહેલ કરી. ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટેની પહેલ કરી. તેમજ વિદેશી ટેકનિશિયનોને પણ આમંત્રણ આપ્યા. જે વિદેશના લોકો જે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ ટેકનોલોજી પોતાના રશિયામાં પણ આવે, બરાબર, તે માટે તેણે સતત આમંત્રણ આપતા રહ્યું. આ રીતે તેણે આધુનિક કારખાના પદ્ધતિના વિકાસને બળ પૂરું પાડ્યું. આમ આપણે કહી શકીએ કે અત્યાર સુધી ઉદ્યોગો દ્વારા માત્ર સ્વ-વપરાશ માટે ઉત્પાદન કરવામાં આવતું હતું. તેને બદલે હવે તે આંતરિક બજારો અને આંતરરાષ્ટ્રીય બજારો માટે થવા લાગ્યું. તેથી નવા ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસના દ્વાર વધુ ને વધુ ખુલતા ગયા. ઝાર સરકારે વિદેશની પ્રજાને, વિદેશના ઉદ્યોગ સાહસિકોને પોતાના દેશમાં ઉદ્યોગ સ્થાપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેથી જે આંતરિક ઉદ્યોગ હતો, બરાબર, જે વસ્તુ આંતરિક બજારમાં વેચાતી હતી તે હવે માત્ર આંતરિક રહી નથી, પરંતુ
આંતરરાષ્ટ્રીય બજાર સુધી તે પહોંચવા પામી હતી. એટલે આ રીતે જે ઝાર સરકાર છે તેના મુક્તિધારાની નીતિ દ્વારા રશિયાને આગળ લાવવામાં ખૂબ જ મદદ મળી. પરંતુ હવે બન્યું એવું કે ઈસવીસન 1914માં આ ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસમાં એક દુઃખદ ઘટનાનો જન્મ થયો અને તે ઘટના હતી 1914નું પ્રથમ વિશ્વયુદ્ધ. આ પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયા અને જર્મની દુશ્મન બન્યા. પરિણામ એવું આવ્યું કે આ વિશ્વયુદ્ધની રશિયાના અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થવા લાગ્યો. કેટલાક કારખાના તો બંધ થઈ ગયા અને હજારો કારીગરો એ બેકાર થવું પડ્યું. તેથી પ્રજામાં રાજકીય અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો. હવે 1914માં હજી ઉદ્યોગ સાહસિકનો વિકાસ થવા પામ્યો હતો ત્યાં જ એક દુઃખદ ઘટના બની અને એ દુઃખદ ઘટના હતી પ્રથમ વિશ્વયુદ્ધ 1914નું. બરાબર. આ પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયા અને જર્મની છે આ બંને દેશો કટાર દુશ્મન બન્યા અને બંને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ થતાં રશિયાને ખૂબ જ મુશ્કેલીઓ પડી. મુશ્કેલી એવી પડી કે તેના જે ઉદ્યોગોનો વિકાસ થયો હતો, ઉદ્યોગો સ્થપાણા હતા, તે બધા જ ઉદ્યોગો પડી ભાંગ્યા. કેટલીક ફેક્ટરીઓ છે સાવ બંધ થઈ ગઈ. બરાબર. કેટલાક મજૂરો છે આવી જે ફેક્ટરીઓમાં કામ કરતા હોય તે કેટલાક મજૂરો છે તે બેકાર થવા પામ્યા. એટલે આ રીતે 1914નું જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું તેની માઠી અસર રશિયા ઉપર પડી હતી. હવે ઈસવીસન 1917માં ઝાર સરકારનું પતન થયું. એટલે કે અહીં ઝાર સરકારનું સમાપ્તિ થઈ. બરાબર. હવે ઝાર સરકારનું પતન થયું અને સામ્યવાદીઓએ સત્તામાં સૂત્રો ધારણ કર્યા. સામ્યવાદી નેતા લેનિન દ્વારા ઉદ્યોગ ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આમ રશિયામાં યુદ્ધકાલીન સામ્યવાદનો જન્મ થયો. પરંતુ લેનિન પણ તેમાં બહુ સફળ થયા નહીં, કારણ કે ખાનગી ઉદ્યોગ સાહસિકોની ઉત્તેજના હવે ખતમ થઈ ગઈ હતી અને ઉદ્યોગ પર તેની માઠી અસર પડી હતી. આથી લેનિને પરિસ્થિતિને જોઈ અને ઈસવીસન 1921માં નવી આર્થિક નીતિની જાહેરાત કરી અને આ નીતિ દ્વારા નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગો ખાનગી ઉત્પાદકોને સોંપવામાં આવ્યા. આથી પુનઃ ખાનગી ઉદ્યોગ સાહસિકોને પોતાનો વિકાસ કરવાની તક પ્રાપ્ત થઈ. હવે જ્યારે ઝાર સરકારનું અહીં પતન થયું, એટલે કે ઝાર સરકાર છે તે નિષ્ફળ નીવડી. બરાબર. ત્યારબાદ રશિયાની અંદર સામ્યવાદનો ઉદ્ભવ થયો. સામ્યવાદના નેતા હતા લેનિન. બરાબર. લેનિન દ્વારા ઉદ્યોગ ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને આ લેનિને પરિસ્થિતિને પારખી જોઈ અને 1921માં નવી આર્થિક નીતિની જાહેરાત કરી. એમાં આ આર્થિક નીતિ એટલે કેવી? તો કે આ નીતિમાં તેણે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ખાનગી ઉત્પાદકોને સોંપી દીધા. બરાબર. માત્ર મોટા ઉદ્યોગો જ તેણે પોતાની સમક્ષ રાખ્યા, એટલે કે સરકારના હસ્તક
રાખ્યા. બાકી જે બધા ઉદ્યોગો હતા તે બધા તેને ખાનગી ઉત્પાદકોને સોંપી દીધા. એટલે કે તમારે જે આ જે ઉદ્યોગો છે ખાનગીકરણ, એટલે તમારે તમારી રીતે ધંધો સંભાળી લેવાનો, એમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરે નહીં. બરાબર. એટલે આ રીતની નીતિ લેનિને રશિયાની અંદર અપનાવી અને રશિયામાં ફરીથી જે ખાનગી ઉદ્યોગ સાહસિકો છે તેને પોતાનો વિકાસ કરવાની તક પ્રાપ્ત થઈ અને ઈસવીસન 1926 સુધીમાં ઔદ્યોગિક ઉત્પાદને ફરીથી પોતાના ઉદ્યોગ ધંધા છે તે ઝળહળતા કરી દીધા. આમ રશિયામાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ છે. બરાબર. ઘણી બધી મુશ્કેલીઓમાંથી તેઓએ પસાર થવું પડ્યું છે. હવે આ જે પોઈન્ટ છે તે શું છે, આ જે છેલ્લે જે પોઈન્ટ્સ આપેલા છે ને, આને પહેલાંના પણ ક્વેશ્ચન, આના પહેલાંના મુદ્દામાં પણ આપ્યા હતા, એની પહેલાંના મુદ્દામાં પણ હતો. આ જે પોઈન્ટ છે એ આ જે પેરેગ્રાફ છે એની અંદર જ આવેલા પોઈન્ટ્સ છે. બરાબર. પણ અહીં ખાલી હાઇલાઇટ્સ આપી છે કે આટલા જે પોઈન્ટ્સ છે, આટલા મુદ્દાને લીધે, આટલા પરિબળોને લીધે દેશનો વિકાસ થયો. જો અહીં પણ કીધું છે કે રશિયામાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ છે એ આ 4 પરિબળો દ્વારા શક્ય બન્યું. 1861નો મુક્તિધારો, જે આપણે એ આગળની સ્લાઇડમાં આપણે જોયું હતું, આવ્યું હતું 1861નો મુક્તિધારો. બરાબર. પછી 1861 પછીની ઝાર સરકારની ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાની નીતિ, આ પણ આવ્યું હતું કે ઝાર સરકારે મુક્તિધારો પસાર કર્યો, તેથી બધા લોકો હવે છે એ મુક્ત થઈ ગયા હતા. ખેડૂતો છૂટા પડી ગયા હતા, કારીગરો છે એ હવે પોતાની રીતે ધંધો ઉદ્યોગ કરી શકતા હતા. બરાબર. એટલે આ રીતે 1861 પછી જે ઝાર સરકારે જે ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપ્યું, પ્રોત્સાહિત કરવાની જે નીતિ અપનાવી, તે રશિયાના ઉદ્યોગ સાહસિકો માટે સારો એવો પુરવાર થયો છે. વિદેશી મૂડી અને ટેકનિકલ જ્ઞાનની આયાત નીતિ, આ પણ આપણે જોયું કે ઝાર સરકાર છે એને વિદેશી મૂડી, એટલે કે વિદેશના લોકોને, બીજા દેશના લોકોને પોતાના દેશમાં ઉદ્યોગ ધંધો સ્થાપવા માટે, મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જેમાં ટેકનોલોજીની જરૂર પડતી હોય તો ટેકનિશિયનોને પણ આમંત્રિત કર્યા હતા. બરાબર. જેથી તેના દેશનો વિકાસ સારા એવા પ્રમાણમાં થઈ ગયો અને આંતરરાષ્ટ્રીય સુધી તેનો વિકાસ, ઉદ્યોગ સાહસિકોનો વિકાસ થયો. ઈસવીસન 1921ની નવી આર્થિક નીતિ, આ જે આપણે હમણાં છેલ્લે જોઈ તે લેનિન. બરાબર. 1921ની જે લેનિન દ્વારા આર્થિક નીતિ ઘડવામાં આવી હતી તે ક્લિયર. એટલે આ જે પોઈન્ટ્સ છે તેના આધારે ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ રશિયામાં શક્ય બન્યું. અહીં આ મુદ્દા છે તે પૂર્ણ થાય છે.